નાની રકમનું રોકાણ લાંબા સમય સુધી કરવાથી વધારે સારું વળતર મળે છે। આ નિયમ સાચો છે, પણ આ નિયમની આડમાં ઘણા બધા લોકો સામાન્ય જનતાને છેતરી રહ્યા છે। આવી જ એક પોન્જી સ્કીમ ચલાવતા રાજકોટના વીરપુરમાંથી 6 લોકોને પોલીસે ઝડપ્યા છે। હવે તેમણે કેટલા લોકોને છેતર્યા છે અને કેટલી રકમ પડાવી છે, જુઓ આ અહેવાલમાં। દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો અને 40 હપ્તા બાદ પાકતી મુદ્દતે 50,000 રૂપિયા લઈ જાઓ। એકવાર મોટી રકમનું રોકાણ આવે પછી ન વ્યાજ મળે કે ન મૂડી। આ ઠગાઈની તરકીબ આમ તો દાયકાઓ જૂની છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો હજુ ઠગોની માયાજાળમાં ફસાઈને મોટી રકમ ગુમાવી બેસે છે। વર્ષ 2020માં જલારામ બચત સહકારી મંડળીના નામે 3 સ્કીમ મૂકવામાં આવી। એક સ્કીમમાં દૈનિક 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધી રોકાણની યોજના હતી, તો એક સ્કીમમાં દર મહિને 1000 એમ 40 હપ્તા સુધી રકમ ભરવાની હતી, જે બાદ પાકતી મુદ્દતે વ્યાજ સહિત 50,000 રૂપિયા અથવા એક બાઇક આપવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી। વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના સંખ્યાબંધ લોકોએ રૂપિયાનું રોકાણ કર્યું। જો કે બચત યોજના ચલાવતા ઈસમોએ પાકતી મુદ્દતે વ્યાજ તો દૂર, મુદ્દલ આપવામાં પણ ઠાગાઠૈયા કરવા લાગ્યા। આ ટોળકીએ લોકોની આકરી મહેનતની કમાણીના રૂપિયા પોતાના મોજશોખ માટે વાપરી દીધા હોવાનું જણાવ્યું। ભોગ બનનારા લોકોએ સામૂહિક વીરપુર પોલીસ સ્ટેશને જઈને બચત મંડળીના કાગળો અને ભરેલી રકમની પહોંચ સાથેના પુરાવા રજૂ કરી ફરિયાદ નોંધાવી। આ ભોગ બનનારા લોકોએ છેતરપિંડી આચરનારી ટોળકી પર કાયદાનો સકંજો કસવા રજૂઆત કરી। અંદાજે 7 લાખ રૂપિયાની છેતરપિંડીની પ્રારંભિક ફરિયાદ મળતા વીરપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી। દરેક સભ્યો 1000 ને 1500 રૂપિયા મહિને ભરતા હતા અને એક લોભામણી સ્કીમમાં અમે એવું કહેતા હતા કે પૂરા 38 હપ્તા ભર્યા પછી 40 હપ્તા ભર્યા પછી અમે 50,000ની રકમ અમે તમને આપશું। આવી લોભામણી સ્કીમમાં અમે આશરે 35 જણા આ લોભામણી સ્કીમમાં જોડાયેલા હતા અને આજરોજ અમે વીરપુર પોલીસ સ્ટેશને અમે ઝેરોક્ષ સાથે રજૂઆત કરવા આવ્યા છીએ। ત્યારે અમને એવી સ્કીમ હતી કે 1000-1500 રૂપિયા ભરી અને આ લોભામણી સ્કીમમાં અમને વિશ્વાસમાં લઈ અને અમારી પાસે ભરપાઈ કરતા હતા, જે 40 હપ્તા ભર્યા પછી અમને રકમ મળેલ નથી। અમે જલારામ માર્કેટિંગ યાર્ડમાંથી પૈસાની યોજના સુવિધા ચાલુ માટે અમે પૈસાની લોન ચાલુ કરાવી હતી। 1500 હપ્તો હતો એનો, અમારે યોજનામાં નામ નોંધાયું હતું અમે, પણ એ અમે ચાલુ લોન એ ઓફિસવાળા છું થઈ ગયા છે। અમે ગરીબ માણસો છીએ, અમે પૈસાની માંગ હાટું ઓફિસમાં જલારામ પોલીસ ચોકીમાં અમે અરજી કરી છે। હવે અમને અમારે હકના અમારે પૈસા પાછા જોઈએ છે। આ સામૂહિક છેતરપિંડીના કેસમાં પોલીસે આરોપીઓ સામે ધ પ્રાઇસ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ અને GPID એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો। વીરપુર પોલીસે વિપુલ મેવાડા, કરણ મેવાડા અને જીવણ ઉર્ફે લાલોની ધરપકડ કરી। આ ઉપરાંત ભૂપત બાંભા, જલે ઉર્ફે જલો અને અનિલ માટિયાને પણ સકંજામાં લેવામાં આવ્યા। વીરપુર પોલીસને અત્યાર સુધીમાં 7 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો મળી છે। જોકે છેતરપિંડીનો ભોગ બનનારા લોકો અને ઠગાઈની રકમનો આંકડો અનેક ગણો મોટો હોવાની આશંકા છે, જેથી પોલીસે ભોગ બનનારા લોકોને ગુનો નોંધાવવા પુરાવા સાથે આગળ આવવાની અપીલ કરી છે। લોકોએ ચલાવી હતી। આમાં 6 ભોગ બનનાર છે, એના 7.5 લાખ રૂપિયાની અમે ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં 409 મુજબ તેમજ GPID એક્ટ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે। 6 આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે। મુખ્ય સૂત્રધાર હજી ફરાર છે, તેમને પણ હસ્તગત કરવા માટે પોલીસની ટીમો રવાના થયેલ છે। આ સમગ્ર મામલો છે એમાં સૌપ્રથમ જે મીડિયાના મિત્રોને આપ સૌને અમે જે તે વખતે જાણ કરેલી હતી, જેનાથી અમને બહોળો પ્રતિસાદ મળેલ હતો અને આ 6 જ જે ભોગ બનનાર છે એના અત્યારે અમે બધાને સામે આવી અને પોતે જે ભોગ બન્યા હોય આવી સ્કીમના, આ 3ય સ્કીમના, તો પોલીસને જાણ કરવા અથવા અન્ય સ્કીમના, તો આ જ ગુનામાં અમને ટોટલ અત્યારે 200 જેટલા ભોગ બનનાર છે એ સામે આવેલ છે અને આ તમામનું જ પણ અમે વિશેષ નિવેદન લઈ અને આ FIRમાં એડ કરશું। આ તમામ જે મામલો છે એમાં 6 આરોપીઓ છે એને 10 તારીખ સુધીના રિમાન્ડ મળેલ છે અને વિશેષ ઊંડાણપૂર્વક એની તપાસ ચાલુ છે।
વીરપુર પોલીસે જલારામ બચત સહકારી મંડળીના નામે સામાન્ય લોકો અને ખેડૂતો સાથે ઠગાઈ આચરનાર 6 ગઠિયાઓને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં સ્પેશિયલ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ટોળકીએ અગાઉ ઠગાઈની આવી કોઈ સ્કીમ મૂકીને લોકોની મહેનતની કમાણીને ચૂનો ચોપડ્યો છે. ઠગાઈના રૂપિયા ક્યાં વાપર્યા અને ક્યાં રોકાણ કર્યું તે સહિતના મુદ્દે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર.